રાજકોટની રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળ્યો છે। વોર્ડ નંબર 6 ના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ગઈકાલે રાત્રે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। જે આવાસ કૌભાંડમાં દેવુબેન જાદવનું નામ ચર્ચામાં રહ્યું હતું, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ દેવુબેન જાદવનો વિરોધ કરવામાં આવ્યો હતો। તે જ દેવુબેન જાદવને કોંગ્રેસ પક્ષે ગઈકાલે આવકાર્યો છે। ત્યારે આજે રાજકોટના રાજકારણમાં એક મોટી ઉથલપાથલ છે તે જોવા મળી છે। હું એટલું જ કહેવા માંગુ છું કે મેં 10 વર્ષ કોર્પોરેટર તરીકે ભાજપના કોર્પોરેટર તરીકે સેવા કરી છે અને અમારી માથે એવા ખોટા આરોપ નાખ્યા અને એક સામાન્ય સ્ત્રીનું આ તો એક કહી ન શકાય પણ અપમાન પણ ગણાય છે। એટલા માટે અમે પછી આજે મારી ટર્મ પૂરી થઈ ગઈ 11 તારીખે, ત્યાં સુધી અમે પણ એક શબ્દ અશબ્દ ક્યારેય ભાજપ માટે બોલ્યા નથી કે પ્રેસ મીડિયામાં ક્યારેય કોઈ જાતનું કીધું નથી। પણ પછી અમને ક્યારેય બોલાવવામાં, અમને વચમાં 2 વખત કાર્યક્રમમાં બોલાવ્યા હતા, વળી પાછા બંધ કરી દીધા। કોને કરી દીધા એ અમને કઈ ખબર નથી। પરિવાર મોટો છે અને એ પરિવારના આધાર પુરાવા જે જમા કરાવ્યા હોય એ તપાસ કરી લે, ત્યાંના કૂપન ક્યારના છે એ તપાસ કરાવી લે, તાત્કાલિક કરાયા હોય કૂપન ત્યાંના તો એ તપાસ કરાવી શકે, એની માટે અમારી છૂટ છે। આધાર પુરાવા તો ખોટા કોઈના હોતા નથી અને ખોટા કરાયા હોય તો કોર્પોરેશન જઈને તપાસ કરાવવાની છૂટ છે। અમે કોઈ આધાર પુરાવો ખોટો કે તાત્કાલિક એમરજન્સી અજમાવ્યો નથી। અમને બોલાવવા પહેલી વખત જ્યારે અમને કીધું ત્યારે એમ કીધું હતું કે તમે સાચા હશો તો તમને પાછા લઈ લઈશું અને તમે સૌ એના કરતાં પણ મોટું પદ મળશે। પણ અમને પછી ક્યારેય બોલાવ્યા નહીં। વચમાં એક વખત કાર્યક્રમ હતો વાડીમાં, ત્યારે અમને બોલાવ્યા હતા, અમને ખેસ પણ આપ્યો હતો। પછી પાછું બીજા કાર્યક્રમ ચાલુ થયા તો ફોન આવે તો જ જાય, એમને તો કઈ કોઈ જાય નહીં ભાઈ। સસ્પેન્ડ હતા તો અમે શું કામ જઈ શકી? હા, સ્વીકારે, અમે પ્રજા બધી જ્ઞાતિ સાથે સંકલનમાં રહી અને અમે આ પગલું ભર્યું છે। ભાજપમાં પ્રજાના કામ થતા એવા ને એવા કામ અમે કોંગ્રેસમાં પણ કરશું। ત્યારે કોંગ્રેસમાં જોડાયેલા દેવુબેન જાદવે પણ ભાજપ પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે। પોતાના સમાજની સતત અવગણના થતા હોવાનું મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી છે। યુવરાજ ચૌહાણ, પુલછાપ ડિજિટલ, રાજકોટ।